જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। મિત્રો, આજે આપણે ભરૂચ જિલ્લા વિશે વાત કરીશું। સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લાની સ્થાપના વિશે વાત કરીએ તો ભરૂચ જિલ્લાની સ્થાપના 1 મે 1960ના રોજ થયેલી હતી। ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક ભરૂચ છે। આ ભરૂચને ભૃગુ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભરૂચમાં કુલ 9 તાલુકાઓ આવેલા છે, જેમ કે ભરૂચ, જંબુસર, વાગરા, ઝઘડિયા, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ અને વાલિયા। આમ 9 તાલુકાઓનો સમાવેશ ભરૂચ જિલ્લામાં થાય છે। આ ભરૂચને મક્કાના બારા બાબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, એવું કહેવાયું છે કે પ્રાચીન સમયમાં હજ માટે ભરૂચથી મક્કા મદીના સુધી લોકો જતા હતા, એટલા માટે આ ભરૂચને મક્કાના બારા બાબુલ તરીકે ઓળખવામાં આવે છે। આ ભરૂચમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો। ઔરંગઝેબના રાજમાં શિવાજીએ સુરતની સાથે સાથે ભરૂચને પણ લૂંટ્યું હતું। કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ભરૂચને મહેશમતી તરીકે ઓળખ્યું છે। સમગ્ર ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન આ ભરૂચ જિલ્લામાં થાય છે। ગુજરાતમાં સૌથી વધુ ગુલાબની ખેતી ભરૂચ જિલ્લામાં થાય છે। વાત કરીએ ગુલાબની ખેતી તો ગુજરાતમાં સૌથી વધુ ગુલાબની ખેતી પણ ભરૂચ જિલ્લામાં થાય છે। ઢાઢર અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશને કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આવા ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે છે કે ગુજરાતમાં કયો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે? તો એમાં જવાબ આવશે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ। આ કાનમ પ્રદેશ કપાસના પાક માટે ખૂબ જાણીતો છે। આપણા મોટા ગજાના સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ પણ ભરૂચમાં થયો હતો। ભરૂચમાં ચાવજ ખાતે વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની આવેલી છે। ભરૂચના ગાંધાર ખાતેથી સૌ પ્રથમ કુદરતી વાયુનો કૂવો મળી આવેલો। ગુજરાતમાં ભરૂચમાં આવેલ ગોલ્ડન બ્રિજ સૌથી લાંબો પુલ છે, જે 1400 મીટર લાંબો છે। નર્મદા નદીના કિનારે શુકલતીર્થ તીર્થ સ્થળ આવેલું છે। નર્મદા નદીના કિનારે કબીરવડ પણ આવેલું છે। ભરૂચમાં સારસા માતાનો ડુંગર આવેલો છે, જેને આપણે સારસા ડુંગર તરીકે પણ ઓળખીએ છીએ। ભરૂચની ખારી સિંગ ખૂબ જ વખણાય છે। દર 18 વર્ષે મહાદેવનો મેળો ભરૂચમાં ભરાય છે, જેને મિની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। દર 18 વર્ષે નર્મદા યાત્રા કરવામાં આવે છે, ત્યારે કરોડનો મેળો ભરાય છે। કારતક માસને પૂર્ણિમાના દિવસે શુકલતીર્થનો મેળો પણ ભરાય છે। જૈન સંપ્રદાય દ્વારા ભરૂચમાં રીખવદેવના મેળાનું આયોજન પણ કરવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં વસતા ભીલ આદિવાસી જાતિના લોકોનું આગવા નૃત્ય ખૂબ જ વખણાય છે। ભરૂચના વાગરામાં ગુજરાત અને એશિયાનો પ્રથમ કેમિકલ બંદર દહેજ ખાતે આવેલો છે। ભરૂચના હાંસોટમાં કોટન રિસર્ચ સેન્ટર પણ આવેલું છે। ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે અખાની ગાદી આવેલી છે। આ જંબુસરના કંબોઈ ખાતે આવેલું સાસુ વહુના જૈનના દેરા ખૂબ જ વખણાય છે। દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે સ્તંભેશ્વર તીર્થસ્થાનને ઓળખવામાં આવે છે, જે હાલ જંબુસરમાં છે। ભરૂચના અંકલેશ્વરનું પ્રાચીન નામ અંકુરેશ્વર છે। આ અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી આવેલ છે। ઈસવીસન 1855માં સુરતના ઉતરાણથી અંકલેશ્વર વચ્ચે ગુજરાતની સૌ પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવેલી હતી। ભરૂચના ઝઘડિયામાં કડિયા ડુંગર આવેલો છે, જ્યાં કડિયાઓ દ્વારા કોતરણી કામ કરીને
શાંત બૌદ્ધ ગુફાઓ બનાવવામાં આવેલી છે. સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ અકીકના પથ્થરો પણ આ કડિયા ડુંગર ખાતેથી મળી આવેલા છે. ભરૂચના ઝઘડિયામાં બાવાગોળની દરગાહ આવેલી છે, જ્યાં બાવાગોળનો મેળો પણ ભરાય છે. આ ઝઘડિયામાં દૂધિયું તળાવ પણ આવેલું છે. ઝઘડિયાના વાલિયા તાલુકામાં નૂતન ગ્રામ વિદ્યાપીઠ આવેલું છે. આ વાલિયા અમરાવતી નદીના કિનારે આવેલું છે. ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે સુંદરમનો જન્મ પણ ભરૂચ જિલ્લામાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સુંદરમ ઉપનામ કયા સાહિત્યકારનો છે? ત્યારે એમાં જવાબ આવશે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. બકા ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ પણ ભરૂચ ખાતે થયો હતો. એક સાહિત્યકાર મોટા ગજાના છે જે ચંદુલાલ દેસાઈ છે, જેમનો જન્મ પણ ભરૂચ જિલ્લામાં થયો હતો, જેમનું ઉપનામ છોટે સરદાર છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ પણ આ ભરૂચ જિલ્લામાં થયો હતો. આમ ભરૂચ જિલ્લાનો પ્રત્યેક ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભરૂચ જિલ્લા વિશે માહિતી મેળવી. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 પર. થેન્ક યુ.